તો ફાઇનલી એક અઠવાડિયું પૂરું થઈ ગયું છે ભાઈ, સમંદર રિલીઝ થઈ એનું. તો શું ઓક્યુપન્સી રહી 7મા દિવસે અને કલેક્શનનો શું આંકડો છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં આપણે ઓક્યુપન્સી શરૂઆત કરી લઈએ. ઓવરઓલ ઓક્યુપન્સી 6.61% રહી. મોર્નિંગ શોમાં 2.22, આફ્ટરનૂન શોમાં 7.71, ઇવનિંગ શોમાં 4.60 અને નાઇટ શોમાં 11.93% ઓક્યુપન્સી. તો વીકેન્ડમાં ડેફિનેટલી ઓક્યુપન્સી તો વધવાની છે, એ વાત કન્ફર્મ છે. આ ગુરુવારની ઓક્યુપન્સી હતી, એટલે શુક્રવાર, શનિવાર અને રવિવારે 3 દિવસ ઓક્યુપન્સી વધશે, તો સાથે સાથે કલેક્શન પણ ડેફિનેટલી વધશે. કેટલું વધશે, કેટલી ઓક્યુપન્સી વધશે, એ તો હવે જોવાનું છે. શનિવાર નાઇટ શોની ઓક્યુપન્સી ખૂબ સારી રહેશે અને રવિવારની ઇવનિંગ શોની ઓક્યુપન્સી ખૂબ સારી રહેશે. અમદાવાદમાં વાત કરીએ તો 7.33%ની ઓક્યુપન્સી હતી. મુંબઈમાં 17%ની ઓક્યુપન્સી, સૌથી વધારે ઓક્યુપન્સી મુંબઈમાં હતી. પછી સુરતમાં 10.75%, આણંદમાં 3%, ભાવનગરમાં 5.50%, ગાંધીનગરમાં 8.25% અને વડોદરામાં 5.67%ની ઓક્યુપન્સી હતી. સૌથી વધારે ઓક્યુપન્સી મુંબઈમાં રહી. પણ મિત્રો અહીંયા પ્રોબ્લેમ શું છે ખબર? કલેક્શનનો રિપોર્ટ હજી અપડેટ નથી થયો. કલેક્શનનો રિપોર્ટ ફક્ત 4 દિવસનો જ છે. એટલે 4 દિવસનું જે ટોટલ 57 લાખ રૂપિયા કલેક્શન થયું છે એ જ છે. આગળ કેટલું કલેક્શન થયું છે, ટોટલ કેટલું થયું છે, 6થા દિવસનું, 7મા દિવસનું, એનો કોઈ રિપોર્ટ અપડેટ નથી થયો. પણ આવનારા 2-3 દિવસમાં એ રિપોર્ટ પણ અપડેટ થઈ જશે. જ્યારે એ રિપોર્ટ અપડેટ થશે ત્યારે હું તમને એ રિપોર્ટનું ટોટલ જે કલેક્શન છે એ પણ હું તમને કહી દઈશ. પણ અત્યારે ઓક્યુપન્સીનો રિપોર્ટ છે અપડેટ થયો છે, એટલે મેં તમારી સમક્ષ ઓક્યુપન્સીનો રિપોર્ટ છે એ રાખી દીધો છે. ઓક્યુપન્સીની દ્રષ્ટિએ 7મો દિવસ ખૂબ સારો રહ્યો. અત્યારે આ જોતા લાગે છે કે શનિવાર અને રવિવારની ઓક્યુપન્સી, શુક્રવારની ઓક્યુપન્સી પણ જામવાની તો છે જ. એટલે 3 દિવસમાં કલેક્શન સારું એવું નીકળશે. પણ લાઈફ ટાઈમ કેટલું થશે એ એક મોટો પ્રશ્ન છે. જો કે તમને ખબર હોય તો તમારું જે પ્રિડિક્શન હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.